માની લ્યો કે કોઈ ભાઈ એક એ નામની છોકરી છે. કોણ છે? એ નામની છોકરી છે. બરાબર? ઈ પોતે અલગ ઘરમાં રહે છે. એટલે કે શરૂઆતમાં પોતે ભાઈ એના પપ્પાના ઘરે જ હોય. બરાબર? બીજું એક બી નામનો છોકરો છે. કોણ છે? બી નામનો છોકરો છે. હવે આ બી નામનો છોકરો છે ને એ આ છોકરીને જોવા ગયો. શું કરવા ગયો? તો કે જોવા ગયો. હવે તો પેલા તો શરૂઆતમાં બે કેવા હતા? અલગ અલગ હતા. બે અલગ અલગ ઘરમાં રહેતા હતા. બરાબર? એટલે બે પદાર્થ હતા, બે વસ્તુ તો આપણે એવું કહી શકીએ. આ બી નામનો છોકરો આ એ નામની છોકરીને જોવા ગયો અને ભાઈને બી નામના છોકરાને એ નામની છોકરી પસંદ આવી ગઈ. એટલે પસંદ આવી ગઈ એટલે જોવા ગયો, પસંદ આવી ગયા એટલે હવે શું કરશે? તો કે મેરેજ કરી લે છે. બરાબર? હવે આ બી નામનો છોકરો એ નામની છોકરી હારે મેરેજ કરી લે છે અને બનાવી શું નાખશે? તો કે એ બી બનાવી નાખશે. શું બનાવી નાખશે? એ બી બનાવી નાખશે. બરાબર? એટલે કે આ બંનેના ઘર પેલા અલગ અલગ હતા, બંને વસ્તુ અલગ હતી. હવે બંને વસ્તુ કેવી થઈ ગઈ? ભેગી થઈ ગઈ. કારણ કે હવે છોકરી ક્યાં રહેવાની છે? તો કે જે છોકરા એને પસંદ આવ્યો હતો એના ઘરે જ રહેવાની છે. એટલે ઘર કેવું થઈ ગયું? તો કે એક જ થઈ ગયું. હાલો, આ વાર્તા જેવું તમને મજા આવી કે ન મજા?